નમસ્કાર મિત્રો, આવો આજે આપણે મળીએ આપણા લોક લાડીલા કલાકાર તેમજ સિંગર એવા કિશોર કાકાને. એમજે સ્ટુડિયોમાં કિશોર કાકા, તમારું હાર્દિક સ્વાગત કરું છું. કાકા, કેવું લાગે છે તમને આટલા વર્ષો પછી ફરી આ રીતે સ્ટુડિયોમાં કોઈ જોડે વાતો કરતા? અરે શું કહો, તમને ખરેખર અવિશ્વનીય અકલ્પનીય લાગે છે મને પોતાને કે આ રીતે હું તમારી સાથે સ્ટુડિયોમાં બેસીને વાતો કરું છું. ખરેખર એ આ ટેકનોલોજીનો અને યમરાજ ભગવાનનો ખૂબ આભાર કે ઉપર ગયા પછી આટલા વર્ષો પછી ફરીથી મને 10 મિનિટનો ટાઈમ આપ્યો છે સ્ટુડિયોમાં આવવાનો. કાકા, ઉપર તમારી સ્વર્ગની જિંદગી વિશે કંઈક કહો. ત્યાં તમારે કોઈ કામ ધંધો હોય કે એમ જ નવરા આટા મારવાના હોય છે? એટલે ક્યાંય સારાવટ નથી. હું ત્યાં ગાંઠિયા વેચું છું. ઓલા ધીરુભાઈ મારી બાજુમાં જ છે, તેને ચાની લારી છે. પછી ઓલા ગબ્બર ને પંચરની દુકાન છે. અને મહેબૂબ ત્યાં બધાના વાળ કાપે છે. કાકા, તમે તો મોટા ગાયક કલાકાર છો, તો ત્યાં ઉપર ક્યારેય ગીત ગાવાનો મોકો મળે છે તમને? તો જરૂર મળે ને. મહિનામાં એકવાર જ્યારે રાજા ઇન્દ્ર સંગીત સંધ્યાનું આયોજન કરે છે ત્યારે કિશોર કાકા તો તમારે ત્યાં ઉપર અલગ અલગ ભગવાનને મળવાનું થતું હશે ને? એલા ભાઈ, એમ રેઢા પડ્યા છે ભગવાન, ન્યા ઉપર પણ આયા જેવું જ છે. તમે આયા કલેક્ટર સાહેબને મળી શકો ગમે ત્યારે, બોલો. ના હો કાકા, એમ ના મળી શકીએ. એને મળવા તો AI નો ઉપયોગ કરવો પડે. કાકા, ત્યાં ઉપર તમારામાં કોને વધુ પડતું કામ હોય છે? એટલે કે કોણ નવરું જ પડતું નથી? મહેબૂબ અને હું બંને ત્યાં ખૂબ જ વ્યસ્ત છીએ. કેમ કાકા, તમે બે જ કેમ ત્યાં ખૂબ વ્યસ્ત છો? ગણેશને ફરસાણ બહુ ભાવે એટલે હું ભજીયા, ગાંઠિયા અને લાડવામાંથી નવરો નથી પડતો. અને ત્યાં દેવી દેવતાને માથે જટાયું હોય છે એટલે મહેબૂબ વાળ કાપવામાંથી નવરો નથી પડતો. કિશોર કાકા તો ત્યાંય સારાવટ નથી એમને. ના ભાઈ ના, ન્યા કરતા તમને આયા મોજ છે વાલા. કાકા, ખરેખર બહુ મજા પડી તમારી જોડે વાતો કરીને. કોઈ ખાસ સંદેશ કહેવા માંગો છો તમારા ચાહવાવાળાને? ચોક્કસ આપીશ કે આ ભાગદોડ વાળી, ટેન્શન વાળી જિંદગીમાં થોડી હળવી મસ્તી, થોડી રમૂજ રાખજો, જેથી જિંદગી થોડી આસાન લાગે. બાકી કાગડા બધાય કાળા જ છે. ચાલો મિત્રો, રજા લઈએ હવે. તમારો દિવસ શુભ અને મંગલમય રહે. આવજો, ટાટા.